participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. Plugged into Nirvana. ओम नमो निर्ताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोहे सवसावणम मंगलम All भगवान participants वीरो are muted and they can unmute themselves. मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता अजगर ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार में चौथा अधिकार आश्रव अधिकार चलता है। आश्रव अधिकार में गाथा 177 178 पेज 277 पेज 277 गाथा 177 178 इस गाथा में हेडिंग दिया है अब का अर्थ है पूर्व गाथा में और पूर्व श्लोकों में ऐसा सिद्ध किया था कि ज्ञानी को सत्ता में द्रव्य कर्म है, फिर भी निराश्रव क्यों है, यानी नया कर्म का बंध क्यों नहीं होता। श्लोक में ऐसा कहा था कि ज्ञानी को राग द्वेष मोह का असंभव है, इसलिए नया बंध नहीं होता। क्योंकि राग द्वेष मोह बंध का कारण है। तो राग द्वेष मोह बंध का कारण है, लेकिन ज्ञानी को राग द्वेष मोह नहीं होता। राग द्वेष मोह नए कर्म बंध का निमित्त है,
नए बंध का कारण कौन है? तो कि राग द्वेष मोह। लेकिन राग द्वेष मोह तो ज्ञानी को नहीं होता। इतना तो सिद्ध कर दिया है। क्या कहा फिर से? फिर से गुजराती में आश्रव अधिकार पेज 277 277 गाथा 177178 गाथा 177 178 એનું હેડિંગ છે કે હવે રાગ દ્વેષ મોહ, હવે શબ્દનો અર્થ શું કરવો? તો કે પૂર્વ શું સિદ્ધ કર્યું હતું અને હવે આ બે ગાથામાં શું સિદ્ધ કરવાના છે? તો કે પૂર્વે એવું સિદ્ધ કર્યું હતું કે જ્ઞાનીને સત્તામાં દ્રવ્ય કર્મ છે, તો પણ નિરાશ્રવ છે. નિરાશ્રવનો અર્થ છે નવા કર્મનો બંધ નથી. તો જ્ઞાનીને નવા કર્મનો બંધ થતો નથી. શ્લોકમાં એમ કહ્યું કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહ અસંભવ છે. જ્ઞાનીના પરિણામમાં, જ્ઞાનીની સત્તામાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ અસંભવ છે. અહીં જ્ઞાનીનો અર્થ છે અવિરતિ સમ્યક દ્રષ્ટિ. અહીં જ્ઞાનીનો અર્થ છે ચોથું ગુણસ્થાન. ચોથા ગુણસ્થાનવાળા જીવને રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. કયા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી? તો કે અનંત સંસારનું કારણ થાય એવા રાગ દ્વેષ મોહો જ્ઞાનીને અસંભવ છે. માટે નવો બંધ, નવો બંધ એટલે કયો બંધ? અનંત સંસારનું કારણ થાય તેવો. તેવો બંધ નથી. હવે અનંત સંસારનું કારણ થાય એવો બંધ કેમ નથી? તો કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહ બંધના કારણ છે, પણ એ તો એને ઉત્પન્ન થતું નથી. फिर से मैं एक बार बोलता हूँ, क्योंकि ये जो 177 178 है, ये अगली गाथा के साथ पूर्वापर संबंध वाली है. ગાથાઓમાં, આગલી ગાથાઓમાં આચાર્ય ભગવંતે એમ કહ્યું હતું કે જ્ઞાનીની સત્તામાં દ્રવ્ય કર્મ નથી. દ્રવ્ય કર્મ નથી માટે એનો ઉદય નથી. ઉદય નથી એટલે એમાં જોડાવાપણું નથી.
જોડાવાપણું નથી, માટે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, માટે નવો કર્મ બંધ થતો નથી. પણ આટલી બધી ચોખવટ હજી આગલી ગાથાઓમાં કરી નહીં, પણ એટલું જ કહ્યું કે જ્ઞાનીને સત્તામાં દ્રવ્ય કર્મ છે, પણ કયા દ્રવ્ય કર્મ છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સિવાયના. કાં તો એ ક્ષય પામી ગયા છે, કાં તો ઉપસમ રૂપે છે, ઉદયમાં નથી આવવાના. માટે જ્ઞાનીને મોહ રાગ દ્વેષ થશે નહીં, માટે જ્ઞાનીને નવા કર્મ બંધાશે નહીં. શ્લોકોમાં એ ચોખવટ કરી, નવા કર્મનો બંધ થતો નથી. કેમ? તો કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ છે, અસંભવ છે. સમ્યક દ્રષ્ટિને મોહ રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય, માટે નવો બંધ નહીં થાય. કારણ કે રાગ દ્વેષ મોહ જ બંધનું કારણ છે, પણ એ તો ઉત્પન્ન થતું નથી. હવે આ ગાથામાં સિદ્ધ શું કરવું છે? તો કે હવેની ગાથામાં એમ સિદ્ધ કરવું છે કે જે જીવ મોહ રાગ દ્વેષ કરે એને તો જૂના કર્મનો ઉદય હોય જ. હવે જૂના કર્મનો ઉદય હોય, જીવ એમાં જોડાય, તો જીવની દશામાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય, અને રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય તો નવું કર્મ બંધાય. એટલે નવું કર્મ કોના નિમિત્તે બંધાય છે? નવું કર્મ એનો હેતુ કોણ, એનું કારણ કોણ? તો કે નવા કર્મનું કારણ જીવના મોહ રાગ દ્વેષ છે. અને જીવના મોહ રાગ દ્વેષનું કારણ કોણ છે? તો કે પૂર્વ કર્મનો ઉદય. હવે ધ્યાનથી સાંભળજો. એ વાત હું ફરી વાર બોલું છું, પછી બીજી રીતે બોલીશ પાછો. કે નવા કર્મ બંધાય ક્યારે? તો કે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય તો એના નિમિત્તે નવા કર્મ બંધાય. માટે મોહ રાગ દ્વેષ નવા કર્મ બંધાવાનું કારણ છે. કારણ માટે બીજો શબ્દ છે હેતુ છે. હેતુ, હેતુ કહો કે કારણ કહો, બંને શબ્દ એક જ છે, અર્થ એક જ છે. તો નવા કર્મ બંધાય છે જીવના મોહ રાગ દ્વેષને કારણે. આ એક સ્ટેપ. હવે બીજું સ્ટેપ, જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, એમાં કારણ કોણ છે? એમાં હેતુ કોણ છે? તો કે જૂના કર્મનો ઉદય, જૂના દ્રવ્ય કર્મનો ઉદય. એનો અર્થ શું થયો? કે નવા કર્મ બંધાવાનું કારણ, તો કે નવા કર્મના બંધાવાનું જે કારણ છે એનું પણ એક કારણ છે. કયું છે? તો કે નવા કર્મ બંધાવાનું કારણ તો મોહ રાગ દ્વેષ છે ને. મોહ રાગ દ્વેષનું કારણ જૂના કર્મનો ઉદય છે. તો અહીંયા એમ કહે છે
કે કારણનો અભાવ હોવાથી નવું કર્મ બંધાતું નથી. શું કીધું? કારણ. રાજભાઈ જરાક સ્લોલી લેશો ભાઈ પ્લીઝ, જરાક ધીરેથી સ્લોલી. જો સમજીને હું 2-4 વાર બોલું છું. જરાક વિષય અટપટો છે. અટપટો એટલે ભાષા અટપટી છે. ફરી વાર બોલું છું. પેલા બે વિભાગ પાડી દઈએ છીએ, પછી બંનેને એક કરીને બોલશું. પહેલું સ્ટેપ, નવું કર્મ બંધાય છે એનું કારણ કોણ? તો કે નવું કર્મ બંધાય છે એનું કારણ જીવમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ. એટલે નવું કર્મ બંધાણું, એમાં નિમિત્ત કોણ થયું? તો કે જીવના મોહ રાગ દ્વેષ. આ પહેલું સ્ટેપ. તો હવે પ્રશ્ન એ થાય છે કે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા એનું કોઈ કારણ છે? તો કે બીજા સ્ટેપમાં એમ કેવું છે કે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે તેમાં કારણ જૂના કર્મનો ઉદય. એટલે કે જૂના કર્મનો ઉદય નિમિત્ત થયો અને જીવની દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા. 2 સ્ટેપ થયા. હવે બંને 2 સ્ટેપને એક સાથે આપણે લેવા છે. એટલે તમે ત્રીજો પોઈન્ટ લખો કે નવા કર્મ બંધાય છે તેમાં જીવના મોહ રાગ દ્વેષ નિમિત્ત છે અને જીવના મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થવામાં જૂના કર્મનો ઉદય છે. નિમિત્ત શબ્દ પણ કહેવાય. એટલે નિમિત્ત શબ્દ ખાલી બોલો તો નિમિત્ત કારણ સમજવાનું. તો નિમિત્તને કારણ પણ કહેવાય. અને કારણ માટે બીજો શબ્દ છે હેતુ. 3 શબ્દ પ્રયોગ છે. નિમિત્ત કહો, કારણ કહો કે હેતુ કહો. હવે એ જ વાતને હું જુદી રીતે બોલું છું કે જૂના કર્મનો ઉદય કારણ છે, તેના નિમિત્તે જીવમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે જીવના મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે માટે એ મોહ રાગ દ્વેષના નિમિત્તે નવું કર્મ બંધાય છે. હવે આ વાતને સાવ ટૂંકા શબ્દમાં આચાર્ય ભગવાન કઈ રીતે બોલે છે? તો કે નવા કર્મના કારણનું કારણ. શું કહે છે? નવા કર્મના કારણનું કારણ. એટલે નવા કર્મનું કારણ મોહ રાગ દ્વેષ. હવે એનું કારણ એટલે જૂના કર્મનો ઉદય. પણ આચાર્ય ભગવંતે બધા શબ્દ ન બોલ્યા, ટૂંકામાં બોલ્યા કે નવા કર્મના કારણનું કારણ તેનો અભાવ હોવાથી નવા કર્મ બંધાતા નથી. ફરી વાક્ય બોલું છું. નવા કર્મ બંધાવાનું કારણનું કારણ નહીં હોવાથી નવો કર્મ બંધ થતો નથી.
તો કે જૂના કર્મનો ઉદય જ ન હોય તો જીવમાં મોહ રાગ દ્વેષ થાય તો કે ન થાય, ને જીવમાં મોહ રાગ દ્વેષ ન થાય તો નવા કર્મ બંધાય તો કે ન બંધાય. એ વાત અહીંયા સિદ્ધ કરવી છે આ બે ગાથામાં. फिर से हिंदी में इस गाथा में क्या सिद्ध करना है, तो कि इस गाथा में शब्द तो ऐसे हैं कि नए कर्म बंध का कारण और उसका कारण, उसका यानी किसका कारण, तो कि नए कर्म बंध का कारण मोह राग द्वेष है. पहले एक वाक्य बनाओ कि जब भी नवा कर्म उत्पन्न होगा तब तब जीव के मोह राग द्वेष उसमें निमित्त होंगे. तो मोह राग द्वेष को आप कारण कह सकते हैं नया कर्म का, मोह राग द्वेष को आप नए कर्म का निमित्त कारण कह सकते हो, मोह राग द्वेष को नए कर्म का हेतु भी कह सकते हो. 3 शब्द प्रयोग है, कारण है, हेतु है और निमित्त. 3 शब्द प्रयोग है. एक वाक्य हुआ. अब दूसरा वाक्य, कि राग द्वेष मोह का कारण पूर्व कर्म का उदय है. ये दूसरा वाक्य हुआ. अब तीसरा वाक्य, कि नया कर्म का बंध हुआ उसमें कारण जीव का मोह राग द्वेष था और जीव के मोह राग द्वेष का कारण पूर्व कर्म का उदय था. तो ऊपर दोनों वाक्य को एक साथ कर दिया. लेकिन आचार्य भगवान ने संक्षिप्त शब्दों में क्या बोला कि नए कर्म के कारण का फिर से नए कर्म के कारण का कारण उसका अभाव होने के कारण नया कर्म बंध नहीं होता, नया कर्म का आश्रव नहीं होता. समझ में आया सभी को? तो ये बात यहाँ सिद्ध करेंगे. क्या बात सिद्ध करेंगे? कि नया द्रव्य कर्म, उसको द्रव्य आश्रव भी कहते हैं. तो नया कर्म का बंध, नया कर्म का आश्रव, तो कि नया कर्म का बंध क्यों हुआ, तो कि जीव ने मोह राग द्वेष किया. जीव में मोह राग द्वेष क्यों हुआ, तो कि पुराने कर्म का उदय आया. तो नए कर्म का कारण है मोह राग द्वेष और मोह राग द्वेष का कारण है पुराने कर्म का उदय. अब उसको संक्षिप्त में कैसे बोले, तो कि नए कर्म का बंध, नए कर्म का आश्रव, उसके कारण के कारण, उसके कारण के कारण उपलब्ध हो तो नया कर्म का बंध होगा. लेकिन
कर्म का उदय न हो तो, कारण का कारण न हो तो कि कर्म का उदय नहीं है तो जीव की सत्ता में मोह राग द्वेष भी होता नहीं, और जीव की सत्ता में मोह राग द्वेष होता नहीं तो नए कर्म का बंध भी होता नहीं। ये बात गाथा 177-78 में समझाना है। ये हमने भूमिका बताई। अब देखो हेडिंग पेज 277 गाथा 177-78 का हेडिंग। अब ये अर्थ के समर्थन की दो गाथा कहने में आती हैं। दो गाथा कारी गीत। नहीं राग द्वेष न मोह ए आश्रवनति सुदृष्टिने तेथी जयाश्रव भाव वीण नहीं प्रत्ययो हेतु बने हेतु चतुर्विध अष्टविध कर्मो तणाका रण कया तेनाय रागा दिक कया रागादि नहीं त्या बंधना। गाथार्थ। રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો, આશ્રવ બે પ્રકારના છે, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. એમાં રાગ દ્વેષ અને મોહ એ જીવના પરિણામ છે, માટે ભાવાશ્રવ. અને એના નિમિત્તે નવા કર્મ આવે છે એ દ્રવ્યાશ્રવ. હવે શું કહે છે કે રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી. એનો અર્થ શું કે સમ્યક દ્રષ્ટિના પરિણામમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થતી નથી. સમ્યક દ્રષ્ટિને કયા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી? તો કે મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ રહિતના રાગ દ્વેષ થાય છે, પણ આ સમયસા શાસ્ત્ર ચાલે છે. સમયસા શાસ્ત્ર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, એટલે કે સમ્યક દર્શનની મુખ્યતાથી આ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવે છે. તો સમ્યક દ્રષ્ટિને અનંત સંસારનું કારણ થાય એવા પરિણામ એટલે રાગ દ્વેષ મોહ, એટલે કે મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. હવે જો સમ્યક દ્રષ્ટિએ રાગ દ્વેષ મોહ જ ઉત્પન્ન ન થાય તો રાગ દ્વેષ મોહ તો શેમાં નિમિત્ત થાય છે? તો કે નવા કર્મના બંધ થવામાં.
નવા કર્મોના આશ્રવમાં તો કે સમ્યક દ્રષ્ટિને પોતાના વર્તમાન પરિણામમાં રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને નવા દ્રવ્ય કર્મનો બંધ થતો નથી. તેથી નવા કર્મનો બંધ થતો નથી. તેથી આશ્રવ ભાવ વિના, આશ્રવ ભાવ એટલે રાગ દ્વેષ મોહ વિના, દ્રવ્ય પ્રત્યયો એટલે નવા કર્મો, તો કે નવા કર્મના બંધનું કારણ કોણ થતું નથી? તો કે જ્ઞાનીને તો રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થયા નથી, માટે નવા કર્મબંધનું કારણ નથી, માટે નવો કર્મબંધ થતો નથી. फिर से हिंदी में, राग शब्द का अर्थ है पर पदार्थ में हित बुद्धि, द्वेष शब्द का अर्थ है पर पदार्थ प्रत्ये अहित बुद्धि. लेकिन जो ज्ञानी हुए, जिसकी दृष्टि नायक पर गिरी, जिसका उपयोग नायक में जम गया, जो नायक में स्थिर लीन हो गया, उसको परद्रव्य में राग बुद्धि या द्वेष बुद्धि होती नहीं, और मोह परद्रव्य में एकत्व, परद्रव्य में हूँपणा ज्ञानी को होता नहीं. ज्ञानी को स्वद्रव्य प्रतीति में आया, तब से मैं परद्रव्य से भिन्न हूँ ऐसी प्रतीति हुई. तब से परद्रव्य के प्रति हित बुद्धि नहीं है, अहित बुद्धि नहीं है, और उसमें एकत्व भी नहीं है, उसमें हूँपणा भी नहीं है. तो जिसको सम्यक दर्शन हुआ, स्वद्रव्य के रूप में प्रतीत हुआ, और परद्रव्य का स्वरूप परद्रव्य रूप प्रतीत हुआ, दोनों के बीच में भिन्न रूप श्रद्धान किया, और सम्यक दृष्टि का ज्ञान ने स्वद्रव्य का स्वरूप, स्वद्रव्य का स्वस्वभाव कैसा है वो जाना, परद्रव्य का स्वभाव कैसा है वो ऐसा जाना, स्वद्रव्य परद्रव्य के बीच में भेदरूप ज्ञान किया कि ये शरीर परद्रव्य है, 10 प्रकार का परिग्रह परद्रव्य है, और परद्रव्य मेरा स्वभाव नहीं, परद्रव्य मुझे हित अहित का कारण नहीं, परद्रव्य में हूँपणा नहीं, परद्रव्य में मारापणा भी नहीं. तो सम्यक ज्ञानी के ज्ञान ने
स्व को स्वरूप, पर को पररूप जानकर भेद ज्ञान किया, पर का लक्ष्य छूटा, स्वज्ञायक का लक्ष्य हुआ, तब ज्ञानी को राग द्वेष मोह की उत्पत्ति होती नहीं। तो राग द्वेष मोह आश्रवो सम्यक दृष्टि को नहीं, उसकी सत्ता में मोह राग द्वेष का उत्पन्न ही नहीं हुआ, तो नए कर्म बंध के कारण ऐसे राग द्वेष मोह उसका तो नाश हो गया है। इसलिए सम्यक दृष्टि को नए कर्म का बंध होता नहीं। अब कहते हैं इसलिए आश्रव भाव बिना द्रव्य प्रत्ययो कर्म बंध का कारण होता नहीं। यहाँ क्या कहना है? आश्रव भाव बिना, जीव के राग द्वेष मोह बिना। तो कि जीव का राग द्वेष मोह क्यों नहीं होता है? तो कि द्रव्य प्रत्ययो यानी पूर्व कर्म उसका उदय नहीं है। नए कर्म बंध का कारण कौन है? क्योंकि नए कर्म बंध का कारण तो मोह राग द्वेष है, लेकिन मोह राग द्वेष का कारण कौन है? तो कि पूर्व कर्म। तो कि पूर्व कर्म का उदय न हो तो कि जीव में मोह राग द्वेष नहीं होगा, और जीव में मोह राग द्वेष नहीं होगा तो नया कर्म का बंध भी नहीं होगा। तो ज्ञानी को पूर्व कर्म का उदय नहीं है। क्यों नहीं है? मानव के सम्यक दृष्टि क्षायिक सम्यक दृष्टि हो तो सत्ता में मिथ्यात्व अनंतानुबंधी अनंतानुबंधी के कर्म तो नाश हो गए हैं, सत्ता में ही नहीं है। तो उदय कहाँ से आएगा? उदय नहीं है तो मोह राग द्वेष उत्पन्न कैसे होगा? और मोह राग द्वेष उत्पन्न नहीं होगा तो नया कर्म का बंध कैसे होगा? तो कि नहीं होगा। तो पूर्व कर्म किसका कारण है? मोह राग द्वेष का। मोह राग द्वेष किसका कारण है? नए कर्म के बंध का कारण है। तो यहाँ का ज्ञानी को तो पूर्व कर्म क्षय हो गया है या तो उपशम रूप है, तो उदय नहीं आएगा, या तो क्षय उपशम रूप है कर्म, तो भी उदय में नहीं आएगा। तो यहाँ ये सिद्ध करना है कि कारण के कारण का अभाव है। कारण के कारण का अभाव।
पहला शब्द कारण, कारण का अर्थ है पूर्व कर्मना उदयो। पूर्व कर्म के उदय, तो कि पूर्व कर्म के उदय का अभाव है। पूर्व कर्म के उदय का अभाव क्यों है? सॉरी, पूर्व कर्म का उदय का अभाव है, इसलिए क्या होगा? तो कि मोह राग द्वेष का अभाव होगा। मोह राग द्वेष का अभाव होगा तो क्या होगा? तो कि नया कर्म उत्पन्न नहीं होगा। इसलिए नया कर्म का भी अभाव है। ज्ञानी को कर्म सत्ता में है तो भी क्या, क्षय हुआ तो सत्ता में नहीं है। उपसम रूप है तो उसका उदय नहीं आएगा। क्षोपसम रूप है तो सम्यक प्रकृति एक उदय में आ सकती है, लेकिन उसमें ऐसी ताकत नहीं कि सम्यक दर्शन का घात करे। वो पहले बताया था, सम्यक दर्शन 3 प्रकार का, क्षायिक सम्यक दृष्टि, उपसम सम्यक दृष्टि, क्षोपसम सम्यक दृष्टि। या तो उपसम सम्यक दृष्टि, क्षोपसम सम्यक दृष्टि और क्षायिक सम्यक दृष्टि। अब दूसरा पैराग्राफ देखो। मिथ्यात्व आदि 4 प्रकार के हेतु, हेतु का अर्थ है कारण, चार प्रकार के कारण। कोई शास्त्र में 5 प्रकार बताया है, कोई शास्त्र में 4 प्रकार बताया है। 4 बताए तो क्या कहेंगे? तो कि 4 कारण में एक मिथ्यात्व है, एक अविरति है, तीसरा कसाई है, चौथा योग है। अगर 5 शब्द प्रयोग करें तो मिथ्यात्व, अविरति, प्रमाद, कसाई, योग। जहाँ 4 शब्द प्रयोग किया वहाँ समझना कि प्रमाद को कसाई में समा लिया। फिर से, मिथ्यात्व आदि, मिथ्यात्व का अर्थ है विपरीत श्रद्धान। जीव को अजीव मानना, अजीव को जीव मानना, वो विपरीत अभिप्राय है। पुण्य पाप से बंद होता है, फिर भी पुण्य को मुक्ति का कारण मानना, वो विपरीत अभिप्राय है। कर्म जीव को सुखी दुखी नहीं कर सकते, फिर भी कर्म जीव को सुखी दुखी करते ऐसा मानना वो विपरीतता है, मिथ्यात्व है। शरीर की क्रिया से धर्म नहीं होता, फिर भी शरीर की क्रिया से धर्म मानना वो विपरीतता है। मिथ्यात्व श्रद्धा गुण का विपरीत परिणाम है। सम्यक दर्शन श्रद्धा गुण का सम्यक परिणाम है।
ये बात हुई मिथ्यात्व की। अविरति, व्रत रहित दशा। चौथे गुणस्थान तक व्रत नियम पूर्वक के नहीं होते। चौथा गुणस्थान वाला जीव को नियम से व्रत लेने की आवश्यकता नहीं है, फिर भी उसके सम्यक दर्शन को बाधा नहीं आती। व्रत, थोड़ा व्रत, आंशिक व्रत 5वें गुणस्थान में आता है। महाव्रत, सकल व्रत मुनिपणा में आता है। तो सम्यक दृष्टि को व्रत नहीं है, इसलिए अविरति सम्यक दृष्टि कहने में आता है। श्रावक ने थोड़ा व्रत लिया है, उसको देशव्रति कहने में आता है। मुनि ने सर्व प्रकार के व्रत लिया है तो उसको महाव्रत कहने में आता है। तो मिथ्यात्व के बाद अविरति की बात हुई। कसाई, कसाई से भाव हिंसा होती है। कसाई का अर्थ है क्रोध, मान, माया, लोभ। 2 शब्द में कहना है तो राग द्वेष। क्रोध से भी भाव हिंसा, मान से भी भाव हिंसा, माया से भी भाव हिंसा, लोभ से भी भाव हिंसा। तो जो भाव हिंसा, कसाई भाव हिंसा का कारण। अल्प कसाई हो तो उसको नो कसाई कहते हैं। उससे भी भाव हिंसा तो होती है। हास्य से भी भाव हिंसा, रति, दूसरे के प्रति प्रीति का भाव, उससे भी भाव हिंसा होती है। और अति, दूसरे के प्रति अप्रीति का भाव, उससे भी भाव हिंसा होती है। शोक, संयोग में से कोई वियोग होने से उत्पन्न होता हुआ परिणाम। शोक, प्रिय जन चला जाए तो भी शोक, प्रिय वस्तु का नाश हो जाए तो भी शोक। प्रिय प्राणी, उसका वियोग हो जाए। घर में कुछ लोग डॉग रखते हैं, 15 साल से है घर में, और मृत्यु हो गया। धन संपत्ति है, एक साथ चली गई, तो संयोग में से वियोग, उसके कारण उत्पन्न होता हुआ परिणाम शोक, भय, कोई मेरा अहित कर देगा, कोई मुझे मार देगा, यहाँ से परलोक में जाऊं तो मुझे कैसा जन्म मिलेगा, ये भय। हास्य, रति, अरति, शोक, भय, जुगुप्सा, गमगीन दशा, अशुक अशुक लगना, कहीं मन नहीं लगना, स्त्री वेद, पुरुष वेद और नपुंसक वेद, शरीर की इच्छाओं, तो ये सब जीव के भाव हिंसा का कारण है। वो कसाई में आया। योग,
योग नाम का एक गुण है, उसका परिणाम है कंपन या निष्कंप। कंपन को अशुद्ध परिणाम कहा है। योग के कंपन का निमित्त पाकर कार्मण वर्गना कर्म रूप परिणमती है। तो 4 कारण है तो मिथ्यात्व, अविरति, कसाई ने योग, 4 प्रकार के हेतु। अगर 5वां लिया प्रमाद, तो अज्ञानी के लिए प्रमाद ये है कि सम्यक दर्शन की प्राप्ति का पुरुषार्थ नहीं करता है, उसको प्रमाद कहते हैं। सम्यक दृष्टि के लिए प्रमाद ये है कि आंशिक व्रत लेकर श्रावकपणा प्रकट नहीं करता है। श्रावक को प्रमाद ये है कि मुनिपणा धारण नहीं करना। मुनि के लिए प्रमाद ये है कि विकल्प में आना। पांच कारण बताए तो मिथ्यात्व, अविरति, प्रमाद, कसाय और योग। तो कि मिथ्यात्व आदि भाव उत्पन्न होते हैं, वो किसमें कारण बनता है? लिखा है ना, 4 प्रकार के हेतु, हेतु का अर्थ कारण कहा किया था। तो ये 4 भाव कहो या 5 भाव, किसका कारण है? तो कि 8 प्रकार के कर्मों उसका कारण है। तो मिथ्यात्व, अविरति, प्रमाद, कसाई, योग रूप परिणमन करेगा तो कार्मण वर्गना कर्म रूप परिणमन करके आत्मा के प्रदेश पर 8 प्रकार के कर्म का बंध होगा। तो 8 कर्म बंध का कारण, 8 कर्म बंध का निमित्त कारण जीव के परिणाम है। अब आगे, और उसको भी जीव के रागादि भाव कारण है। मिथ्यात्व, विरति, प्रमाद, कसाई कहो कि जीव के रागादि भाव कहो। सब बात एक है। तो रागादि भाव किसमें कारण है? तो कि नए कर्म के बंध में कारण है। इसलिए रागादि भावों के अभाव में, रागादि भाव कब उत्पन्न नहीं होंगे? तो कि तू मिथ्यात्व, विरति, प्रमाद, कसाई को छोड़ दे तो रागादि भाव उत्पन्न नहीं होंगे। तो कि मैं उसका अभाव करूं तो क्या होगा? तो कि नया कर्म का बंध नहीं होगा। तो जीव को सम्यक दृष्टि जीव को मिथ्यात्व नहीं है, और अनंतानुबंधी के क्रोध, मान, माया, लोभ यानी राग द्वेष नहीं है। तो सम्यक दृष्टि को तो मिथ्यात्व और अनंतानुबंधी राग द्वेष उत्पन्न नहीं होते, इसलिए सम्यक दृष्टि को बंध नहीं है। लेकिन कोई कहे कि सम्यक दृष्टि को तो अविरति, कसाई, योग है, तो इतना बंद होगा कि नहीं होगा? तो क्या होगा। लेकिन अविरति, कसाई, योग के कारण अनंत संसार हो जाए ऐसा कर्म बंद नहीं होगा।
इसलिए सम्यक दृष्टि को बंद नहीं है। अब फिर से गुजराती में दूसरा पैराग्राफ। मिथ्यात्व आदि चार प्रकार के हेतुओं यानी चार प्रकार के कारणों, ये चार प्रकार के कारणों का निमित्त पाकर क्या होता है, એનું નિમિત્ત પામીને શું होता है? हाँ सॉरी, તો કે મિથ્યાત્વ આદિ ચાર પ્રકારના હેતુઓ એટલે કારણો, તો કે આ ચાર કારણોથી શું થાય છે, તો કે 8 પ્રકારના એટલે 4 ઘાતી 4 અઘાતી પ્રકારના કર્મોનું આવવાનું કારણ બને છે। 4 ઘાતી 4 અઘાતી કર્મો કોને કારણે બંધાય છે, તો કે મિથ્યાત્વ આદિ 4 ભાવને કારણે બંધાય છે। હવે પ્રશ્ન એ છે કે 4 ભાવ કયા છે, તો કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ। શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ 5 કારણ બતાવ્યા છે। ત્યાં 5 કારણમાં પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય, પાંચમું યોગ। જ્યાં 4 લખ્યા હોય અને પ્રમાદ ન લખ્યો હોય તો સમજવું કે પ્રમાદને કસાઈમાં સમાવી દીધો છે। હવે મિથ્યાત્વ શું છે, તો કે વિપરીત અભિપ્રાય મિથ્યાત્વ છે। શ્રદ્ધા ગુણ આત્માનો છે એનું વિપરીત પરિણમન, તો કે વિપરીત પરિણમન એટલે શું, તો કે જીવને શરીર માનવું, શરીરને જીવ માનવું। જીવ શરીર બંને જુદા હોવા છતાં એક દ્રવ્ય માનવું, આ વિપરીતતા। પુણ્ય પાપ 4 ગતિનું કારણ છે છતાં પુણ્ય અને મુક્તિનું કારણ માને છે, એ વિપરીતતા। સંવર તત્વ છે એ આત્માના આંશિક શુદ્ધ પરિણામ છે, પણ પુણ્ય તત્વને સંવર તત્વ માનવું તો એ વિપરીતતા છે। પુણ્ય પાપથી બંધ થાય છે, પણ પુણ્યથી મોક્ષ માનવો તો એ વિપરીતતા છે। આત્માનું સ્વરૂપ અનાદિથી અનંતકાળ પરિપૂર્ણ શુદ્ધ છે, છતાં આત્માને રાગી દ્વેષી માનવું એ વિપરીતતા છે। પછી અવિરતિ, અવિરતિ એટલે વ્રત રહિત દશા। વ્રત નિયમપૂર્વકના 5મે ગુણસ્થાને થોડા આવે ને સંપૂર્ણ વ્રત મુનિપણું 6ઠા 7મા ગુણસ્થાનમાં આવે। 4થે ગુણસ્થાને નિયમપૂર્વકના વ્રત હોતા નથી। 4થે ગુણસ્થાને વ્રત લેવા જોઈએ એવો નિયમ નથી। પછી કસાય, કસાય એટલે ભાવહિંસા, ક્રોધ માન માયા લોભ ચારેથી ભાવહિંસા થાય છે। નો કસાય એનાથી પણ ભાવહિંસા થાય છે। હાસ્ય, રતિ, અરતિ, શોક, જુગુપ્સા ને 3 પ્રકારના વેદ એનાથી પણ ભાવહિંસા થાય છે। ક્રોધ માન માયા લોભની સ્થાને 2 શબ્દ પ્રયોગ કરવા હોય તો રાગ દ્વેષ, એનાથી પણ ભાવહિંસા થાય છે। યોગ એ યોગ ગુણનું પરિણામ છે। કંપન કરવું, કંપન થવાથી આત્માના પ્રદેશોનું કંપન થવાથી કારમણ વર્ગના કર્મરૂપે થાય છે અને એ કર્મો આત્મા સાથે ચીટકવા માટે આવે છે। અહીંયા સુધી રાખીએ છીએ, સમય થયો છે।
કાલે અહીંયા ગુજરાતીથી શરૂ કરશું. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવ યુક્ત જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનનો જય. શ્રી સૂર્યકૃતિનાથ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કૃતિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.